વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું। ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ નીચાણવાળા વિસ્તારના લોકો આખી રાત જાગવા મજબૂર થયા। તરિયાવાડ, બરુડિયાવાડ, કાશ્મીરાનગર, લીલાપુર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા। ઓરંગા નદીના સતત વધી રહેલા જળસ્તરને લઈ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। વલસાડના હનુમાન ભાગડા વિસ્તારના 400થી વધુ લોકો સંપર્ક વિહોણા થયા। દરિયામાં ભરતીને કારણે ઓરંગા નદીના પાણીનો શહેરમાં ભરાવો થયો છે। વલસાડ શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓરંગા નદીનું જળસ્તર જોખમી સ્તર પર પહોંચ્યું। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે। જો કે સૌથી વધુ ખતરો ઓરંગા નદીમાં જોવા મળી રહ્યો છે। ઓરંગા નદીમાં ભારે પૂરની પરિસ્થિતિ સર્જાણી છે। મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદનું સીધું પાણી ઓરંગા નદીમાં ગઈકાલથી આવી રહ્યું છે અને તેના જ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે વલસાડ શહેર છે, શહેરને અડીને આવેલા ઓરંગા નદીના જે પણ વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે તરિયાવાડના દ્રશ્યો છે અને પાણી જે વહી રહ્યું છે, જાણ કે નદી વહેતી હોય રસ્તો જે આપ જોઈ રહ્યા છો। લોકોને મુશ્કેલી પડી રહી છે। આખી રાત વલસાડવાસીઓ માટે ભારે થઈ હતી। આવો વાત કરીએ સ્થાનિક પાસેથી। આપનું શું નામ છે? ઉમેશભાઈ પટેલ। ઉમેશભાઈ, આ કયો વિસ્તાર લાગે અને રાત કઈ રીતે વિતાવી? આ તરિયાવાડ બંદર રોડ વિસ્તાર છે અને ગઈકાલે મતલબ સાંજથી આ વિસ્તારમાં પાણી ભરાયું અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું અને અહીંયા હનુમાન ભાગડા અને લીલાપોરનો જે રસ્તો મેઇન જે છે એ બંધ થઈ ગયો છે। રાત ભારી હતી? રાત ભારી હતી। ગઈકાલે રાત્રે એક ગાય પણ વીજ કરંટ લાગવાથી એમનું મોત થયું હતું। અન્ય એક સાથે વાત કરીએ। આપનું શું નામ છે? નિલેશ પટેલ। નિલેશભાઈ, આ વિસ્તાર તો કયો છે અને આગળ બીજા કેટલા વિસ્તાર પાણીમાં આ ફસાયા? બાજુ આગાડી જોઈએ તો આપણે હનુમાન ભાગડા છે, બીજું લીલાપુર છે, જે લીલાપુર ઔરંગા નદીના પેલે પર આવ્યું છે। એટલે બે વિસ્તારોના હનુમાન ભાગડા મોટી સંખ્યામાં રહેતા માણસો છે ત્યાં ફસાયેલા છે ને એ લોકોને વધારે પણ તકલીફ છે। ખાસ કરીને આ પાણી, આ જે રસ્તો છે એ ક્યાં જાય છે અને કઈ રીતે લોકો ત્યાં કઈ રીતે ફસાયેલા છે? હવે લોકો તો શું, આમ તો નીચાણ વિસ્તાર વાળાને અમે આપણા ગવર્મેન્ટે જે નગરપાલિકાએ એ લોકોને સ્થળાંતર કર્યા છે અને બીજા લોકો છે ઘરમાં માળિયા ઉપર સામાન મૂકીને ત્યાં બેસી રહ્યા છે। શું લાગે છે કે આ પરિસ્થિતિ ક્યારે થાળે પડશે? આ પરિસ્થિતિમાં તો કઈ આ સંજોગ કહેવાય નહીં, કારણ કુદરતની મેર છે। હવે રાત્રે 3 વાગે પાણી ઓછું થયું, અમે 1 કલાક ઊંઘ કાઢી છે, 4 વાગે પાછું પાણી ચાલુ થયું છે। ઓકે, અન્ય એક સાથે વાત કરીએ। આપનું શું નામ છે? કૃષ્ણ પ્રજાપતિ। કૃષ્ણભાઈ, આ વિસ્તારમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આ જ પરિસ્થિતિ રહી છે। શા માટે એવું થતું હોય છે? પુલ નીચે છે એટલે પાણી ઉપર ચડી જાય, એના કારણે પાણી આ બાજુ તળિયાર બાજુ આવી જાય। રાત્રે કઈ રીતનો માહોલ હતો? રાતના બી એ જ બધા ગભરાઈને બેસી રહેલા હતા, પાણી આવી જાય કરીને રાહ જોઈને આખી ઉજાગરો કરવા પડે। એટલે કે વલસાડ વાસીઓ માટે ગઈકાલ રવિવારની રાત ભારે રાત હતી। ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ એક રસ્તો છે, રસ્તા ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। વલસાડ વાસીઓ અને ખાસ કરીને જે વલસાડની જે ઓરંગા નદીના જે નીચાણવાળા વિસ્તારો છે, કાશ્મીરાનગર હોય, હનુમાન ભાગડા હોય, લીલાપોરા, તમામ વિસ્તારોમાં હાલ કફોડી છે અને ખાસ કરીને સૌથી મુસીબત ત્યારે આવશે જ્યારે ભરતીનો સમય આવશે અને આ નદીનું પાણી દરિયો નહીં લે તો સમસ્યા ચોક્કસથી વધશે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ। તો વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ઓરંગા નદીના પાણીથી સૌથી વધુ લીલાપુર ગામ અસરગ્રસ્ત થયું છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ થતી હોવાનો સ્થાનિકોનો દાવો છે। ઓરંગા નદીના ધસમસતા પ્રવાહથી લોકોમાં ભયનો માહોલ છવાયો। ઓરંગા નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરંગામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે। વલસાડ પાસે વહેતી આ ઓરંગા નદીના જે પાણી છે આ લીલાપુર ગામમાં ઘૂસી ગયા હતા અને ગઈકાલ જે રીતે 5 વાગ્યાથી આ પૂરની શરૂઆત થઈ હતી ને જે માહોલ સર્જાણો હતો, ગામ લોકોની જે જીવ છે એ તાળવે ચોટ્યા હતા, કારણ કે લીલાપુર ગામ એ ઓરંગાથી સૌથી નજીકનો વિસ્તાર છે અને તેના જ કારણે આ પરિસ્થિતિનું સર્જન થાય છે। ત્યારે આવો વાત કરીએ સ્થાનિકો પાસેથી કે કઈ રીતનું માહોલ હતો અને કઈ રીતે આખો જે માહોલ સર્જાણો, આવો વાત કરીએ। આપનું શું નામ છે? ભાગ્યેશ પટેલ। શું માહોલ હતો? કાલા પાણી છે આપણે અહીંયા ને સવારે પાછા પાણી આવ્યા, પાણીને હવે
આજુબાજુના જે ઘર છે તેમાં 3-4 ફૂટ સુધીના પાણી અંદર ઘરમાં ઘૂસી ગયા છે અને વધારે નુકસાન બી થયું છે ને જે લોકો છે એ લોકો સ્થળાંતર બી કરવો પડ્યો કે રાતના પાણી જતું ઘરમાં એટલે ઘરમાં એ લોકો રહી બી નહીં શકતા હતા. આપની દુકાન છે એમાં કઈ નુકસાન છે? આ ફ્રીજ ને બધું બહાર આવી ગયેલું છે. હવે સામાન મૂકેલો તેવું અમુક વસ્તુ બહાર આવી ગયું છે ને આ ગરીબ માણસની દુકાન છે એવું બી કઈ નથી એટલે નુકસાન તો થયું જ છે. હવે કાકા કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો ભરતી આવશે તો શું માહોલ થશે? ભરતી આવશે તો હજુ પાણી વધશે શક્યતા એકમ છે ને પાણી વધવાની શક્યતા પૂરેપૂરી છે ને આ મંગલ મોરિયાના જે આજુબાજુ વિસ્તારના છે એ રાત્રે 2 વાગ્યા સુધી ત્યાં લીમડા લગીને પાણી હતું. શું લાગે છે કે હજી આ જે પૂર છે એ ક્યારે એમાંથી તમને શાંતિ મળશે? એ લગભગ તમને 5-6 વાગ્યા સુધી કોઈ પોસિબલ છે પાણી ઉતરવાનું. રાત્રે શું માહોલ હતો? રાત્રે એકદમ આજુબાજુના ઘરમાં પાણી ભરાયેલા હતા. એટલે કે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે લીલાપુર ગામમાં જે રીતે 1.5 થી 2 મીટર જેટલા પાણી ભરાયેલા હતા અને તેના કારણે સ્થાનિકોના જીવ તાળું ચોટ્યા હતા. જો કે આ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી તો પાલિકાએ ટોટલ 400 થી વધારે લોકોને શેલ્ટર હોમમાં પણ રાખવામાં આવ્યા હતા. આમ હજી જો આગામી દિવસોમાં વધારે વરસાદ પડશે તો ચોક્કસથી ઔરંગામાં પૂર જેવી પરિસ્થિતિ ફરી એકવાર સર્જાશે. ત્યારે જે રીતે લોકોની માંગ છે કે ઔરંગામાં નદીનું જે પાણી છે એ દરિયો સ્વીકારે તે ખૂબ જરૂરી બન્યું છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ.